અધિકારીના જન્મદિવસ નિમિત્તે નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન સંસ્થાના સ્વયંસેવકો દ્વારા પાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। મહારાષ્ટ્રના રેવાદાંડી રહેતા નાના સાહેબ ધર્માધિકારી મહારાષ્ટ્ર ભૂષણ તરીકે 2 વખત સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે। અસંખ્ય અનુયાયીઓ ધરાવતા વંદનીય નાના સાહેબનો આજે જન્મદિવસ છે, ત્યારે નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન દ્વારા તેમના અનેક અનુયાયીઓએ સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। વડોદરા ખાતે રહેતા તેમના અનેક અનુયાયીઓ દ્વારા પાલિકાના સહયોગથી રવિવારે ખોડિયારનગર પાસે આવેલા ઉડાના મકાનોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। સ્વચ્છતા અભિયાનની અંદર 400થી વધારે સ્વયંસેવકો સ્વૈચ્છિક રીતે જોડાયા અને આવાસ પરિસરમાં રહેલી ગંદકીને સાફ કરીને સ્વચ્છતા અભિયાનને વેગ આપી નાના સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। સ્વચ્છતા અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર ખાસ હાજરી હતા। સ્વચ્છતા અભિયાનની આ કામગીરીમાં પાલિકા દ્વારા જરૂરી સાધન સામગ્રી અને વાહનો પણ આપવામાં આવ્યા હતા। ત્યારે નાના સાહેબના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉપસ્થિત 400થી વધારે સ્વયંસેવકોને સ્વચ્છતા હંમેશા રાખવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। આજરોજ ડૉક્ટર નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી વુડાના આવાસ યોજના જે પાંજરાપોળ ખોડિયારનગર પાસે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં આશરે 300 જેટલા સ્વયંસેવકો સફાઈ ઝુંબેશમાં જોડાયા છે। મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો પણ સાથ સહકાર આપી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને ખૂબ સફાઈ ઝુંબેશ કરીને સફાઈને પાવડરિંગ કરવામાં આવેલી છે। તમામ વિસ્તારના નાગરિકોને પણ અમારી નમ્ર અપીલ છે કે અમારી આવી એનજીઓ પણ સાથ સહકાર આપતી હોય, કોર્પોરેશન પણ સફાઈ કરતી હોય, ત્યારે તમામ નાગરિકોની ફરજ બને છે કે આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને કચરો કચરાપેટીમાં નાખીએ અને વડોદરા શહેરને સ્વચ્છ રાખીએ અને એવી રીતે આપણા દેશને પણ આપણે સ્વચ્છ રાખી શકીશું। આજે અમારા નાના સાહેબ ધર્માધિકારી અધિષ્ઠાન દેવદંડા અલીબાગથી અમારે જે ટ્રસ્ટ છે, અધિષ્ઠાન છે, એમના નાના સાહેબનો જે જન્મદિવસ છે આજે અમારા, એમના જન્મદિન નિમિત્તે આજે અમે સ્વચ્છતા અભિયાન બરોડા ખાતે રાખેલું છે અને વર્ષમાં અમે રક્તદાન શિબિર બી કરીએ છીએ અને સમાજના જે બી છે સારા કાર્ય હોય એ અમે કરીએ છીએ। અને આજે અમારા ધર્માધિકારી નાના સાહેબ અધિષ્ઠાનના પ્રેસિડન્ટ આપ્પા સાહેબ ધર્માધિકારી, વાઇસ પ્રેસિડન્ટ સચિન દાદા ધર્માધિકારી છે અને એમના આજના હેઠળ અમે આ બધા કાર્યો કરીએ છીએ। કેટલા કાર્યકરો, કેટલા સ્વયંસેવકો જોડાયા છે? અમે આજે ઓછામાં ઓછા 250થી 300 સ્વયંસેવક જોડાયા છે સ્વચ્છતા અભિયાનમાં અને સવારથી અમે 7:30 વાગ્યાથી ચાલુ કરેલું છે અને મોસ્ટ ઓફલી અમે 2 થી 3 ડમ્પર અત્યારે સુધી કચરો ઉઠાવી લીધો છે અને હજુ આ કાર્ય અમારું 11 થી 11:30 સુધી ચાલુ રહેશે। અમારા માધ્યમથી શું મેસેજ આપવા માંગશો પબ્લિકને અમે મેસેજ આપવા માગીએ છીએ કે તમે ખાલી કચરો જે છે એ ખાલી તમે ડસ્ટબિનમાં નાખશો તો બી તમારો આટલો બધો કચરો ના થાય, કેમ કે અહીંયા અમે જોયું કે ભાઈ ખિડકીમાંથી બારીમાંથી લોકો કચરો બહાર નાખી દે છે કે એ આવો મોટા મોટા ઢગલા બની જાય છે। તો ખાલી આટલો જ મેસેજ આપવાનો છે કે જેનો જે કચરો છે ખાલી ડસ્ટબિનમાં બી નાખે તો બી, કેમ કે અમારે આજે જે બરોડા કોર્પોરેશનના કમિશનર સાહેબ બી અમારા જોડે છે અને આ લોકોને અમને બહુ મોટો સપોર્ટ થયો છે આજે કે અમને સામાન્ય સાફ સફાઈની સામગ્રીઓ પ્રોવાઈડ કરેલી છે અને આ અમને પણ કંઈક મેન પાવર બી આપ્યો છે, ગાડી ટ્રેક્ટરથી માંડી બધું જ અમને અરેન્જમેન્ટ કરી આપેલી છે। તો જનતાને આટલું જ મારું કહેવું છે કે ભાઈ કચરો તમે જે કરો છો એ ના કરતાં એક ડસ્ટબિનમાં નાખશો કે તમારા ત્યાં જે ગાડીઓ આવે છે એમાં ડોર ટુ ડોરની ગાડીમાં બી નાખશો તો બી સ્વચ્છતા રહી શકે છે। આપનો પરિચય છે? મારું નામ છે સુનિલ ચૌધરી, હું એક બિઝનેસમેન છું અને મારું બરોડામાં જ મારું ઓફિસ છે, બરોડામાં, બોમ્બેમાં અને દિલ્હીમાં।